નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। વાહનોમાં કંપનીએ આપેલ લાઇટો ઉપરાંત વધારાની લાઇટો એલઈડી લાઇટો અકસ્માત નોતરે છે। આવી વધારાની લાઇટો નાખવી તદ્દન ગેરકાયદેસર છે। સમગ્ર ભારત અને ગુજરાતમાં દરરોજ જીવલેણ રોડ અકસ્માતોના સમાચાર આવતા રહે છે। કચ્છ તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું હબ છે। બે પોર્ટ, મિનરલ્સ, મીઠાની હેરફેરથી દરરોજ હજારો ટ્રકો રોડ ઉપર આવતી રહે છે, અવર જવર કરતી રહે છે। સાથે કચ્છ પર્યટન સ્થળ હોવાથી ટ્રક ઉપરાંત બસ સેવાઓ તથા નાની કાર વગેરેના પેસેન્જર પ્રવાસીઓનો ટ્રાફિક પણ મોટા પ્રમાણમાં રહે છે। ત્યારે રોડ ઉપર ફરતા અનેક વાહનો કંપનીએ આપેલ લાઇટ બાદ વધારામાં 2 થી 4ની સંખ્યામાં એલઈડી લાઇટો ફિટ કરે છે। તેને કારણે સામેથી આવતા વાહનોને ડ્રાઇવિંગ સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આંખો ઉપર લાઇટો આવતા જીવલેણ અકસ્માતો થાય છે। આવી વધારાની લાઇટો નાખવી તદ્દન ગેરકાયદેસર છે અને આવા વાહનોને પકડવામાં પણ આવે છે અને દંડ કરાય છે। સમગ્ર બાબતે એઆરટીઓ હાર્દિક ગિરી ગૌસ્વામીએ જણાવ્યું કે વાહન જે કંપની આપે વાહન એના સિવાય જે વધારાની લાઇટ લગાડવામાં આવે છે તે મોટર વ્હીકલ કાયદાના નિયમોનો ભંગ જ છે। ખરેખર આવા એલઈડી એક્સ્ટ્રા લાઇટના કારણે તમે જે વાત કરી પ્રમાણે સામેથી આવતા વાહનોમાં દેખાતું નથી, વિઝન એનું બ્લર થઈ જાય છે, એના કારણે એક્સિડન્ટ થવાની શક્યતાઓ છે। અને મોટર વ્હીકલની કાયદાની મોટર વ્હીકલ કાયદા 1989ની કલમોનો ખરેખર ભંગ જ છે અને આમને જોવા જઈએ તો એક્સ્ટ્રા લાઇટ લગાડવી ગુનો બને છે અને મોટર વાહન નિરીક્ષક વર્ગ 2 અને એના ઉપરના અધિકારી અમને 5,000 રૂપિયા સુધીની ફાઇન કરી શકે છે, જ્યારે ક્લાસ 3 અધિકારી અમારા આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર કહેવાય તે એમને રોડ સેફ્ટીના ભંગનો 1,000 રૂપિયાનો દંડ આપી શકે છે। કાયદા પ્રમાણે એટલો દંડ આપી શકે છે। હવે આપણે અત્યારે સરકાર પણ બહુ ગંભીર છે, રોડ સુધારવામાં આવી રહ્યા છે કે એક્સિડન્ટ ઘટે, ત્યારે આરટીઓની ભૂમિકા શું રહેશે? આવા વાહનોમાં લાઇટ જો હોય તો લગાવવામાં કોઈ એવા કેમ્પ કે એવું બધું એરેન્જ કરી લેવાનું? જી, અત્યારે હાલ જોવા જઈએ તો નવેમ્બર માસની વાત કરું તો અમારા પાસે જે આંકડા છે એ પ્રમાણે આ મહિનામાં અમે 25થી વધારે આવા વાહનોને 1,25,000 સુધીનો દંડ કરેલ છે અને હાલ પણ હજી નવેમ્બર મહિનો પૂરો થયેલ નથી, તેમ છતાં અમારા દ્વારા ઝુંબેશ ચાલુ છે ને હાલ પણ અમારા અધિકારી ઓન રોડ ડ્રાઇવમાં અત્યારે ચાલુ છે અને આવતા જતા દિવસોમાં આવા એલઈડી ધરાવતા વાહનોને અમારા દ્વારા દંડ કરવામાં આવશે। એલઈડી માટેની ઝુંબેશ ચાલી રહી? હા, એલઈડીની ઝુંબેશ અત્યારે અમારા 2 ચેકપોઇન્ટ છે, શેખપીર ખાતે ચાલુ છે 365 ડેઝ 24/7 અને બીજો છે મુન્દ્રા ખાતે। એના સિવાય પણ અમારા ઓફિસના અધિકારી છે તે એક્સ્ટ્રા ટાઈમમાં જઈને આવા એલઈડી ધરાવતા વાહનોને મેમ આપે છે। આમ આવી લાઇટો ફિટ કરનાર વાહન માલિકો સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 30 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।